રાજકોટના ધોરાજીના શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો। ધોરાજી ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવાના કામમાં અગ્રેસર હોય છે। ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષો વાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવેલ હતું કે બાળકોના જન્મ દિવસે, લગ્નના સગાઈના દિવસે અને વિવિધ ખુશીઓના અવસરે એક વૃક્ષ વાવવું જોઈએ। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા। નામ અને વિગત। વિનુભાઈ વગાસિયા, ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી, ધોરાજી। આજરોજ તારીખ 7/7/2024 રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિનામૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતીપૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલુંછમ અને હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે। અસ્તુ ભારત માતા કી જય।